વિડીયો માં ટ્રેક્ટર આવે છે મિત્રો, આ ટ્રેક્ટર છે અને આ બધા તેમની ટીમ વાળાના ઘર છે મિત્રો। આ એસબી હિન્દુસ્તાનની ઓફિસ છે, તમે જોઈ શકો છો, અને ઉપર એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો। મિત્રો અમે પાટણ નજીક પહોંચવા આવ્યા ત્યાં તો અનાવાડા ગામ આવી ગયું, અને અનાવાડા ગામ એટલે કે સિંગર વિપુલભાઈ સુસરાનું ગામ। મિત્રો તમે જાણતા હોય કે ના જાણતા હોય, પણ હું તમને કહી દઉં કે અનાવાડા ગામના વિપુલભાઈ સુસરા છે, અને તેમના ગુજરાતી ગીતો ઘણા બધા ટ્રેન્ડિંગમાં પણ છે। તમે સાઈડમાં જોઈ શકો છો, આ છે વિપુલભાઈ સુસરાનું ઘર, અને તેમની બ્લેક ગાડી પણ પડી છે। તો મિત્રો આ છે વિપુલભાઈ સુસરાનું ઘર। તો ચલો હવે આપણે આગળ નીકળીએ એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાત તરફ। તો ચલો વિડીયોમાં બન્યા રહો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો। બસ સ્ટેન્ડની વાત કરીએ તો એસબી હિન્દુસ્તાનીનો જે વિડીયો આર્મી વાળો હતો એ આ બસ સ્ટેન્ડની અંદર શૂટ થયેલો છે। તો મિત્રો આપણે સીધો સિદ્ધપુર તરફ જવાનું છે। અહીંયા એક ચોકડી પણ આવે છે, એ રોડ ઊંચા તરફ જાય છે। તો મિત્રો આપણે ઊંચા તરફ નથી જવાનું, મિત્રો જે સામે લાલ કલરનું કોમ્પ્લેક્સ દેખાય છે તેની અંદર છે એસબી હિન્દુસ્તાની ટીમની ઓફિસ, જે અમે વિડીયોની અંદર તમને બતાવવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો, સામે છે એસબી હિન્દુસ્તાની ટીમની ઓફિસ, અને ઉપર છે એસબી રેકોર્ડિંગ સ્ટુડિયો, એટલે કે એસબી હિન્દુસ્તાનીનો રેકોર્ડિંગ સ્ટુડિયો અને ઓફિસ આ કોમ્પ્લેક્સની અંદર આવેલી છે। તો ચલો હવે આપણે ઓફિસ તો બંધ છે, પણ આપણે જવાનું છે હાંસાપુર ગામ તરફ, જે કે એસબી હિન્દુસ્તાનીનું ગામ છે। તો ચલો હવે આપણે ડાયરેક્ટ સીધા જઈએ હાંસાપુર ગામની અંદર, અને તમને બતાવીએ એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના ઘર, ગાડી અને તેમના વિડીયોના લોકેશન અને તે એક્ટરો। તો ચલો આપણે જઈશું સીધા હાંસાપુર ગામ તરફ, અને ગામની અંદર પ્રવેશ કરીએ। ચલો તો વિડીયોમાં બન્યા રહો। મિત્રો આપણે આવી ગયા છીએ એસબી હિન્દુસ્તાનીના ગામની અંદર, એટલે કે હાંસાપુર ગામમાં। મિત્રો આ સ્કૂલ પણ તમે ઘણા બધા વિડીયોમાં જોઈ હશે, અને આ રસ્તા જોયા પછી તમને એવું લાગતું હશે કે આ રસ્તા અમે ક્યાંક જોયેલા છે। હા મિત્રો, આ એસબી હિન્દુસ્તાનીના વિડીયોમાં ઘણા બધા લોકેશનમાં આ રસ્તો આવે છે। મિત્રો સામે જે ગાડી પડી છે એ પણ ઘણા બધા વિડીયોમાં આવે છે। મિત્રો આ સાઈડમાં લોકેશન છે, એમાં પણ ઘણા બધા વિડીયોનું શૂટ થયું છે। તો તમને બતાવીએ એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના ઘર। તો મિત્રો આ છે બધા ટીમ એસબી હિન્દુસ્તાની એક્ટરોના ઘર, તમે જોઈ શકો છો, અને આ બ્લેક ગાડી પણ તેમની જ છે, અને મિત્રો આ ટ્રેક્ટર પણ તેમનું જ છે। મિત્રો આ ઘર જોયા પછી તમને કેવું લાગતું હશે એ કમેન્ટમાં બતાવજો। મિત્રો જોયા ને એસબી હિન્દુસ્તાની ટીમ એક્ટરોના ઘર, પણ મિત્રો તમને એક મંદિર પણ બતાવું, જે વિડીયોમાં ઘણા બધા વિડીયોમાં આવેલું છે। મિત્રો આ એમના ઘરના સામે એક મંદિર છે, જે ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે। તો જો આ એમની ઘરની સામે જે મંદિર છે એ મંદિરની હું તમને વાત કરું છું। આ મંદિર તમે જુઓ, અને તમે ઘણા બધા વિડીયોમાં આ ઘરના લોકેશન તો જોયા જ હશે, એટલે કહેવાય કે આ ઘર પણ વિડીયોની અંદર કેટલા સુંદર દેખાતા હોય છે, અને તેમના ઘરના સામે જ આ મંદિર આવેલું છે। તે મંદિર પણ તમે જોઈ શકો છો।
મિત્રો આ છે એસબી હિન્દુસ્તાની ટીમનું બીજું લોકેશન, જે તમે રિક્ષા પણ જોઈ શકો છો, ઘણા બધા વિડીયોમાં આવી ચૂકી છે. અને હમણાં તેમનો એક નવો વિડીયો આવ્યો વરસાદમાં બોલામણું. તે રિક્ષા આ જ હતી અને આ રિક્ષાની અંદર વિડીયો શૂટ થયો હતો અને તેમના ચેલેન્જ વિડીયો પણ આ લોકેશન ઉપર શૂટ થાય છે, જે તમે સામે જોઈ શકો છો. તો ચલો અને તમે આ લોકેશન મ્યુઝિક સાથે જો. મિત્રો આ છે મોમાનું મંદિર, એટલે કે તમે જાણતા જ હશો એસબી હિન્દુસ્તાની યુટ્યુબ ચેનલના ઘણા બધા વિડીયો અહીંયા શૂટિંગ થયા છે. આ મિત્રો તમે આ તળાવ પણ જોયું હશે. આ તળાવની અંદર એસબી હિન્દુસ્તાની ટીમના ઘણા બધા કોમેડી વિડીયો શૂટ થયા છે. તો મિત્રો તમે આ લોકેશન જુઓ, કેટલું મસ્ત મજાનું લોકેશન છે. મિત્રો આ છે મામાનું મંદિર, એટલે કે બાબરા વીર મહારાજનું મંદિર. અહીંયા ઘણા બધા કોમેડીના શૂટિંગ થયા છે. તો અમે આજે નરવા હતા એટલે અમારા ફ્રેન્ડ સાથે અમે ફરવા આવ્યા અને એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે આવ્યા. તો તમે જોઈ શકો છો આ છે કંઈ એસબી હિન્દુસ્તાની ટીમના લોકેશન. તો મિત્રો હા, મારું હિન્દુસ્તાની બ્રધર્સ. હા,